તાપી જિલ્લાના સુંદરપુરમાં ગૌચર જમીન પર એકલવ્ય સ્કૂલ બનાવવાના વિરોધમાં ગ્રામજનોનું કલેક્ટરને આવેદનપત્ર. સરકારી પડતર જમીન પર સ્કૂલ બનાવવા માંગ કરવામાં આવી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણિકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સુંદરપુર ગામના ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. ગ્રામજનોની મુખ્ય માંગણી એ છે કે ગામમાં મંજૂર થયેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને ગામની ગૌચર જમીન સર્વે નંબર 3 ને બદલે નજીકમાં જ ઉપલબ્ધ વિશાળ સરકારી પડતર જમીન પર તબદીલ કરવામાં આવે. આવેદનપત્રને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા સુંદરપુરના રહીશો સુભાષભાઈ અને વસાવા ભૂપેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓને એકલવ્ય સ્કૂલ બનવા સામે કોઈ જ વિરોધ નથી, પરંતુ સ્કૂલ માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તેની સામે સખત વાંધો છે. જે સર્વે નંબર 3 ની જગ્યા સ્કૂલ માટે ફાળવવામાં આવી છે ત્યાં હાલમાં રમતગમતનું મેદાન છે. અહીં વર્ષો જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. ગામના યુવાનો આ મેદાનમાં શારીરિક કસરત અને રમતગમત થકી તૈયાર થઈને સીઆરપીએફ, આર્મી અને પોલીસ જેવા સુરક્ષા દળોમાં જોડાયા છે. જેમ કે સુભાષભાઈના પોતાના પુત્ર આ મેદાન યુવાનોને મોબાઈલ ગેમ અને વ્યસનથી દૂર રાખે છે. આ જમીન પર 100 વર્ષ કરતા પણ જૂનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ ગૌચર જમીનમાં 8 થી 10 જેટલા ગરીબ પરિવારોના ઘરો પણ આવેલા છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુંદરપુર ગામમાં આશરે 400 થી વધુ પશુધન છે. ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે, જેમાં 250 થી વધુ સભાસદો છે. મોટાભાગના ગરીબ અને નબળા વર્ગના પરિવારોનો જીવન નિર્વાહ પશુપાલન પર આધારિત છે. તેથી પશુઓ માટે આ ગૌચર જમીન બચાવવી અત્યંત જરૂરી છે. કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ જણાવ્યું કે કલેક્ટર શ્રી દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ ઉપલબ્ધ સરકારી પડતર જમીન અંગે તપાસ કરાવશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરશે. જોકે આવેદનપત્રના અંતમાં સુંદરપુર અને માણિકપુરના ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો ગ્રામસભા અને ગ્રામજનોની આ વ્યાજબી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને ગૌચર જમીન પર જ બાંધકામ કરવાનો આગ્રહ રખાશે તો ના છૂટકે સમગ્ર ગામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને કાયદાકીય લડત પણ કરવામાં આવશે. મારું નામ સુભાષભાઈ છે. ગ્રુપ ગ્રામ પંચાયત માણેકપુર અને સુંદરપુરમાંથી હું રહેવાસી છું. અમારી માગણી એટલી છે કે એકલવ્ય રેસિડેન્ટ સરકારી સ્કૂલ જે અમારી સુંદરપુર ગૌચરની જમીનમાં આવી છે, જેમાં સરકારી પડતર જમીનમાં સ્કૂલ બનવી જોઈતી હતી, એની જગ્યા પર ગૌચરની જમીન ફાળવી દીધેલી છે અને એ જમીનનો ઉપયોગ અમે ક્રિકેટ ગ્રાઉન્ડ વત્તા મંદિર અને 3-4-5 ઘર પણ અંદર આવી ગયેલા છે ગૌચરની જમીનની અંદર. અને ક્રિકેટ ગ્રાઉન્ડ એટલો બધો અમે છોકરાઓ ગ્રામમાં ઉપયોગ કરે છે કે જેઓ આજે મારો પોતાનો છોકરો સીઆરપીએફમાં એ ગ્રાઉન્ડનો ઉપયોગ કરીને આજે સરહદ પર ભરતી થઈને છે ને સરહદ પર રક્ષા કરે છે. અને આગળ જતા આવા છોકરાઓ ટેલેન્ટ હોય ગામમાં અને ટેલેન્ટ છોકરાઓ ભણી ગણીને આગળ વધે એના માટે ગ્રાઉન્ડ એક જ રહેલું છે, તો એ ગ્રાઉન્ડને અમે બચાવવા માંગીએ છીએ. અને સરકાર ગમે ત્યાં સરકાર આપણે સ્કૂલ બનાવે, અમારો એનો કઈ વિરોધ નથી, પણ અમારી પડતર જે જમીન છે સરકારી જમીન એ 16 હેક્ટર જેટલી પડતર જમીન માણેકપુરમાં છે અને અમારા સુંદરપુરથી ખાલી 2 કિલોમીટર આગળ છે અને નિઝર હાઈવે ઓળંગવાનું છે, બસ એટલું જ છે, બીજું કઈ છે નહીં. તો એ આ જમીન અહીંયાથી છોડી દે અને આ સરકારી જે સ્કૂલ છે તે સ્કૂલ સરકારી પડતર જમીન માણેકપુરની અંદર એ લોકો બાંધકામ કરી નાખે તો અમને એનો કોઈ જાતનો વિરોધ નથી. બાકી અમારું ગ્રાઉન્ડ અને અમારું મંદિર, અમારી ગૌચરની જમીનમાં જે પશુપાલન ઉપયોગ કરતા હોય છે લોકો, એટલા માટે એટલી જમીન તો અમારા માટે બચાવેલી હોવી જોઈએ. અને ક્રિકેટ ગ્રાઉન્ડ તો અમારા છોકરાઓ ટેલેન્ટ છે, ઘણો ઉપયોગ કરે છે, એના માટે અમારી આ માંગણી છે. બસ સાહેબે કીધું છે કે અમે જોઈ લઈશું સરકારી પડતર જમીન કઈ જગ્યા પર છે અને એ હિસાબે પછી અમે એની કાર્યવાહી કરી લઈશું, એવી અમને આશ્વાસન આપ્યું છે. મારું નામ છે વસાવ ભૂપેન્દ્ર, કોલીપાડા ઉચ્છલથી. અમે આજે કલેક્ટર શ્રીને મળવા આવ્યા છે ગ્રામજનો. અમારા પ્રશ્ન એ છે કે અમારા ગામની અંદર સરકારી જે ગૌચર જમીન અવેલેબલ છે એની અંદર એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલને ફાળવણી કરવામાં આવી છે. અમારા સ્કૂલનો વિરોધ નથી, પરંતુ અમારી માંગણી એટલી જ છે કે અમારા પંચાયતની અંદર સરકારી પડતર જમીન ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ છે. તો અમારી માંગણી એવી છે કે અમારા જે ગૌચર જમીનમાં સ્કૂલ ફાળવણી કરી છે એના બદલે સરકારી પડતરમાં એકલવ્ય મોડલ સ્કૂલ બને, એ જ અમારો ધ્યેય છે. હવે એમને मेरा नाम सविता है
हमें जो सुंदरपुर में जो जमीन है ती गौचर में है ती जमीन हम हले खाली गांवठाण में जो जे अंजी शाळा येली है ती शाळा हम हल नहीं जो जे कहा का हम हल जागो पशुपालन है याल भी हम हल जागो योजना रो ते ई जमीन हम हले देरी शाळा हम हल नहीं जो जे खाली जगह है खाली जगह है ट्रांसफर कर दे जा में है असली जमीन